કેપિટલ ગુજરાત હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી। 10 દિવસ પહેલા બનેલા રોડ પર મસ્ત મોટો પડ્યો ભૂવો। વડોદરા શહેરમાં ભ્રષ્ટ તંત્રની બેદરકારીનો સિલસિલો યથાવત છે, જ્યાં મકરપુરા એસટી ડેપોની સામે માત્ર 10 જ દિવસ પહેલા બનેલા રોડ પર એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। સ્થાનિક વ્યવસાયીઓએ અગાઉથી જ તંત્રને ચેતવણી આપી હતી કે અહીં એક જૂનો કૂવો છે અને તેનું વ્યવસ્થિત પુરાણ કર્યા પછી જ રોડ બનાવવામાં આવે, પરંતુ કોર્પોરેશને આ પોતાની અવગણના કરીને બેદરકારીપૂર્વક રોડ બનાવી દીધો હતો। પરિણામે રોડ ધસી પડ્યો હતો અને ખોદકામ કરતા તે ખરેખર ગાયકવાડ શાસનકાળનો કૂવો હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ સામાજિક કાર્યકર્તા દેવ્યાનીબેન પરમારે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓનો સખત વિરોધ કર્યો હતો અને રોડમાં વપરાયેલા હલકી ગુણવત્તાવાળા મટીરીયલની ચકાસણી કરવા તથા ઊંઘતા તંત્રને ઝઘડવાનો પ્રયાસ કરવા માટે તેઓ જાતે જ આ ભૂવામાં ઉતર્યા હતા। આ ગાયકવાડ સમયનો અહીંયા આગળ કૂવો છે અને જે તે સમયે અહીંયા આગળ આ પાઇપલાઇન, ગટર લાઇનની પાઇપ હોય, પાણીની પાઇપ હોય એ નાખવામાં આવી હતી, ત્યારે પણ આ લોકોએ ધ્યાન નથી આપ્યું કે આ એક બહુ મોટો કૂવો છે અને બહુ વર્ષોનો કૂવો છે। ભીખાભાઈનો કૂવો કહેવામાં આવે છે। અહીંના લોકોને, અમને ખબર છે કે ભીખાભાઈનો કૂવો છે, તો શું જ્યારે આ બનાવતા એમને નહીં ખબર પડી હોય કે આ કોઈ કૂવો છે ને કૂવાનું કઈ રીતે આપણે મરામત કરી અને રોડ બનાવીએ, ત્યારે એની અંદર કઈ કપચી, રેતી જે કઈ પૂરવું હોય અને અરે મોદી સાહેબ તો એવું કહે છે કે પ્રાચીન વસ્તુને રાખવાની છે, આપણે જે જૂની વસ્તુ છે એને રાખવાની, તો કૂવો કેમ રસ્તામાં પૂરી દીધો? આનું પણ કઈક અહીંયા આગળ બનાવી અને રાખે જ। આજે આ કૂવાની અંદર મીઠું પાણી હતું। બીજી વાત કે અહીંયાથી અહીંયા બસ સ્ટેન્ડ નજીક જ છે, એ બસ સ્ટેન્ડ ની બસો અહીંયાથી જાય છે। જો 56 માણસોનું અહીંયા આગળ એ થઈ ગયું હોત તો શું આ સરકાર આપે? એમને પાછા આપે તેમના મા બાપ કે કઈ? અને અત્યારે રોડની કામગીરી ચાલી રહી છે। એ કામગીરી કેવી ચાલી રહી છે? ખાલી ઠીંગડા મારે છે, ઉપર ઠીંગડા મારે છે। જે તંત્ર પાસેથી પૈસા આવે છે, મોદીજી તો ખૂબ સારું બજેટ આપે છે, અત્યારે જ બજેટ આપ્યું છું, તે એ બજેટ ક્યાં વપરાય છે આ લોકોનું એ સમજણ પડતી નથી જનતાને। અને જનતાના ટેક્સના પૈસા, મારા હસબન્ડ આર્મીમાં, એ લોકો જે આર્મી અને મિલિટરી વાળા છે એના પણ ટેક્સના પૈસા, એ લોકોની નોકરી બોર્ડર પર જઈને જોઈ આવો, કેટલી મહેનત કરીને કમાય છે, એમનો પણ ટેક્સ કપાય છે। અને આ રોડ રસ્તા નાગરિકો માટે બને છે, તો જ્યારે આ બજેટ ફળવાય છે ત્યારે બજેટની અંદર તમે જોઈ લો, અત્યારે આ બતાવો, મીડિયાજીને હું કહું છું કે આ બતાવો કેટલું ઠીકડું માર્યું છે। આટલું રોડની ઉપર ખાલી આટલો જે માર્યો છે અહીંયા આગળ એ લોકોએ મરામત, જે શું કે છે કપચી, રેતી જે નાખવાની હોય એ। જ્યારે આ કૂવાની અંદર કોઈ બાળક, કોઈ પણનું હત્યા કે મોત થયું હોત તો શું સરકાર પાછું આપે? કદી નહીં। પણ આ જાણીતો કૂવો હતો, હું કઉ છું કે કૂવાની અંદર ખૂબ સારું ભરાણ પુરાણ કરી ઠોસ કૂવાથી મારી અને પછી ઉપર કપચી રેતી, અને આ કેટલા વર્ષનો હશે છતાં પણ એની અંદર કોઈ રેતી, કોઈ એવું નથી। તમે જુઓ, નકરી માટી જ છે, આ માટી નાખેલી છે, અને માટીથી આ પુરાણ કરેલું છે। આ સરકારને ને આ જે બી જે લગતા વરગતા જે બી આપણા અધિકારીઓ છે અહીંયાના, એ અધિકારીઓને કહું છું કે તમે બજેટ તો ફાળવી દો છો, પણ જગા જગા જોવા પણ જાઓ। બરોડાની જનતાને તમે લૂંટો નહીં, બરોડાની જનતાને તમે એકદમ ભોળી સમજી બેઠા છે, અને વાસ્તવમાં મારા બરોડાની જનતા ભોળી જ છે। જે માંગે તે સરકારને આપે છે, જે માંગે ત્યારે એ વોટ પણ ખોવા ભરી ભરીને આપે છે। અને આ વિસ્તાર મકરપુરા વિસ્તાર છે, બસ સ્ટેન્ડ છે મકરપુરા, એસટી ડેપોની સામે, અને અહીંયાના ભાઈઓ પણ ઉભા છે, એ લોકો એવું પણ કહે છે કે અમે આ કૂવાનું પાણી પીતા હતા, ત્યારે જયારે બનાવવા આવ્યા ત્યારે અમે પણ કીધું હતું કે આ કૂવાની અંદર બરાબર ભરણ કરજો, પણ નથી કર્યું। આજે તમે જોઈ રહ્યા છો કે હું એકદમ અંદર પણ જઈ શકું છું, પણ અંદર નથી જતી। હમણાં કે તમે જુઓ કે કેટલો મોટો કૂવો છે આ, અહીંયા આગળ કેટલી બધી એને પાણી ખેંચવાના દોરડાના રસ્તા ને એ બધું અહીંયા આગળ અંદર છે જ બધું, એટલી બધી ઇમારતો જેવું આમ બનેલું છે અહીંયા આગળ। હવે આનું શું થાય છે એ સરકારને આપણે પૂછીએ તો છે। આ રોડ જે 10 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, હા, એ તમે આ મને બહુ સરસ પૂછ્યું છે નીજવારાભાઈ। હા, લખોટી ગગડે એવા રોડ બનાવવામાં આવ્યા છે, અને તમે જુઓ કે હમણાં 10 દિવસ પહેલા જ આ તાજું કામ છે, તો શું કામ કર્યું છે આ? અને કોઈ જોવા નથી આવતું કે ભાઈ આ બન્યું કે નથી બન્યું। મજૂરોને, જે તે મજૂરો, અભણ મજૂરો, બિચારા ગરીબ મજૂરો જેમને કાંઈ ખબર નથી પડતી, એ મજૂરોને લઈ આવે છે। એ મજૂરોને 8ની જગ્યા 13 કલાક કામ કરે છે, એમને ભોજન પણ ટાઈમથી નથી મળતું। હું એ તપાસ કરેલી છે, જ્યાં જ્યાં રોડ બને છે ત્યાં હું જઉં છું, મજૂરોને પૂછું છું તમને ભોજન મળ્યું? તો કે ના। તો મેં કીધું ક્યારે આવશે? બરોડાનો, આપણે ગુજરાતનો ટાઈમ 7:30 થી 8 વાગ્યાનો જમવાનો હોય, તો કે બેન 12 વાગે આવશે।
તો પછી મેં તરત કમ્પ્લેન કરી. મેં કીધું આ લોકોને શું ભૂખ્યા કામ કરાવશો? તો 9:30 વાગે એમનું જમવાનું આવી ગયું હતું યોગેશભાઈ, અને ત્યારે એમને અને પછી કે છે, મેં કીધું હવે તમારે ઘરે નહીં જવાનું? તો કે ના, અમને ડબલ મજૂરી કરાવે છે. ડબલ મજૂરી ના, 400 રૂપિયા એ લોકો આપે છે. 400. મેં એમને પેમેન્ટ પણ પૂછ્યું, તમને પગાર કેટલો આપે? તો કે 400 રૂપિયા. એટલે આ બધું કોણ ખાય છે ને કોણ નહીં? આ કેમ અહીંની આપણે લાગતા વરગતા જે પણ અધિકારીઓ હોય એ તપાસ કેમ નથી કરતા? મારે એ જ કહેવું છે. અને આ કુવાનું હવે મને હવે તો આ લોકો ઠીંગણા મારશે નહીં, હવે આવશે અહીંયા ફટાફટ તાત્કાલિક આવી જશે અને ભરાવ કરી દેશે. એક તો હે, અને અહીંના લોકોની માંગણી એ છે, લો એમનું કે છે કે કુવો ચાલુ કરાવી દો. ભ્રષ્ટાચારનો કુવો મોટો પડેલો છે. ભ્રષ્ટ અધિકારીઓ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે? ભ્રષ્ટ અધિકારીઓને તો એમના પેટ ભરવા છે, એમની તિજોરીઓ ભરવી છે. હકીકતમાં મોદીજી ખૂબ બજેટ આપે છે, પણ અહીંયા મોદીજીને હું કહું છું કે અહીંયા બરોડાના અંદર જે અમારા અધિકારીઓ છે, જેને તમે બજેટ આપો છો, એ વ્યવસ્થિત કામ નથી કરતા. એ એમના ખાલી બંગલા બનાવવા બેઠા છે અને એમની ગાડીઓ, ફોર્ચ્યુન ગાડીઓ લેવા બેઠા છે, કેમ કે અભણ માણસને ચૂંટીને લઈ આવે છે અને એ પછી એમની ગાડીઓ અને એમના બંગલા બનાવવાના છે. એમને જનતાનું કોઈ જ પડી નથી. બરોડાની એકવાર ફરી દર્શકોને બતાવજો કે કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. હા, મટીરિયલ તો તમે જુઓ કે આ જુઓ મટીરિયલ, આ માટી છે, માટી. અને હમણાં 10 દિવસ પહેલા જે બનાવ્યું છે એ આ મારા હાથથી પણ તૂટી જાય છે. આ કપચી રેતી આ જુઓ, આ નાખી છે, અને એ પણ એક વેત પણ ઊંચું નથી બનાવ્યું. જો આ જ રોડ અત્યારે એમણે ખૂબ ભરી અને બનાવ્યો હોત તો આવું ના થાત. આ કોઈ મરી ગયું હોત તો શું થાત? 24 કલાક અહીંયા અવર જવર રહે છે, મોટી બસો, ટ્રકો આ જીઆઈડીસીમાં પણ જાય છે. કોઈ મોટી દુર્ઘટના હોત તો તેની જવાબદાર કોણ? ના, સરકારને કોઈ પડી નથી. આજે તમે જુઓ છો યોગેશભાઈ, રોજ એક એક્સિડન્ટ થાય છે. આ લોકોને કોઈ પડી નથી. અમે જનતાના માણસો છે, અમે જનતા છે, અમારે જ ભોગ આપવાનો છે આ સરકારને. અમે જ ભોગ આપી રહ્યા છે, અમે જ ભોગવી રહ્યા છે. હવે અહીંની જનતાને તો એ કેવું છે કે આ કુવો ચાલુ કરાવી દો અને આ કુવાને સારો બનાવી દો તમે, એટલે આનું પાણી પીશું. કેમ કે અત્યારે નળમાં પાણી પણ પેલું DDT પાવડર, કયો પાવડર નાખે છે? પાવડર વાળું પાણી આવે છે. લોકોને કેન્સર થાય છે, લોકોને સ્કિન પર ખુજલી થાય છે. એવું પાણી આ કોર્પોરેશન અત્યારે આપી રહી છે. એના કરતા આ ગામોમાં જગા કુવા છે, એ કુવાનું પાણી આપો. આજે તમે તમારા જીવને જોખમમાં નાખીને પણ આ ભૂવામાં ઉતર્યા છો, શું કારણ છે? હા, અમે બરોડા માટે જીવને પણ જોખમ અમારો નાખીશું અને અમે કામ સામાજિક રીતે કરીએ છીએ તો કરીશું. પણ આ સરકારને જગાડવા માંગુ છું, અહીંના અધિકારીઓને જગાડવા માંગુ છું, અહીંના કોર્પોરેટરને જગાડવા માંગુ છું. એટલા માટે હું અહીંયા બેઠી છું. હું અહીંયા જ બેસી રહીશ કે આનું ક્યાં સુધી કામ થાય છે. મારે અહીંયા જ બેસવું છે, જોવું છે કયો ચમરબંધી વેલો આવે છે અને કયો જે રૂપિયા ખાનારો વેલો આવીને કામ કરે છે, એ મારે જોઉં છું. મને એમને માન સન્માનથી બોલાવવાની પણ શરમ આવે છે. મારે આવા શબ્દો એમના માટે ના ઉપયોગ કરવા પડે, પણ કરવા પડે છે. અહીંયા કોઈ મરી જાત તો એ જવાબદારી શું લે? એ હોસ્પિટલ ખસેડી આવત. ત્યાં કોઈ પણ નેતાઓ પણ જોવા નથી જતા કોઈને કે શું થયું શું નહીં. આજે રોજ એક્સિડન્ટો થાય છે ને, એના વિશે પણ મારે વાત કરવી છે કે સુસાગરની અંદર શંકર ભગવાનની મૂર્તિ બેસાડી દીધી છે. આ પણ એક જળદેવી છે આપણી. આ જળદેવી છે, કુવાની આપણે પૂજા કરીએ છીએ, આપણે સંસ્કૃતિ પ્રમાણે પૂજા કરીએ છીએ એમની, એટલે અહીંયા આગળ કોઈ નુકસાન નથી થયું. મારી માં જળદેવી અહીંયા બચાવી લીધા છે લોકોને, નહીં તો વાસ્તવમાં આમાં આખી બસ એક જતી રહેત, આખું ટેન્કર અહીંયા જતું રહેત. પણ આ જળદેવી છે, આ માતાજી છે, અને એટલા માટે જ અમે ભારત એક સંસ્કારથી પણ ચાલે છે અને એક આસ્થાથી પણ ચાલે છે અને સંવિધાનથી પણ ચાલે છે. આ બે ચાલે છે. તો અહીંયા આગળ એટલા માટે આ માતાજીએ બચાવી લીધા છે. નહીં તો અહીંની અંદર જો યોગેશભાઈ કોઈ પડી જાત તો હકીકતમાં એમનું નુકસાન નહીં, એ મરી જ જાત, એ બહાર નીકળવા મુશ્કેલ પડે. મારી માંગ છે કે હવે આ કુવો યા તો તૈયાર કરો, સારો કુવો બનાવો, તમે આને ખોદો અને કુવો જુઓ કેવો કુવો છે, કુવો બનાવો. નહીં તો પછી આનું તાત્કાલિક વ્યવસ્થિત રીતે ભરણ થવું છે. બરોડામાં અત્યારે જગ્યા રોડ બની રહ્યા છે, તો આટલા જ રોડ ના બનાવશો, એની અંદર ભરણ ખૂબ હાથ જેટલું ભરાણ કરો અને પછી તઈ આવીને અધિકારીઓ ચેક કરે કે આમાં કોઈ ગાડી જાય છે કે નહીં. પછી જ એનો ઉપયોગ આ બરોડાવાસીઓને કરવા આપો. ડાયરેક્ટ બરોડાવાસીઓને ઘુસાડી ના દો. મોતના મોમે જાય છે આ લોકો, મોતના મોમે. આ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, કશું નથી. આ લોકો મસ્ત એસીઓ મેં ઊંઘવા વાળા છે. બરોડાની ભોળી જનતાએ આ લોકોને વોટ આપીને બનાવી દીધા છે. અધિકારીઓ પણ અહીંયા જે આવે છે ને, એ રૂપિયા આપીને ફરી અહીંયા રહે છે, કેમ કે અહીંયા મલાઈ. આ મકરપુરા એસટીડેપો સામે છે. આ રસ્તો હમણાં ફૂલપાટ હતું, એના પછી આ રોડનું કામ ચાલુ કર્યું. આ ગાયકવાડ કુવો છે. અમે 1980 થી અહીં બેઠા છે. મારા પપ્પાએ ગુડવિલમાં લીધેલું હતું વસ્તુ, આ જમીન લીધેલી હતી. હવે એ ટાઈમે પણ કોર્પોરેશન
ટ્યુબવેલ હતું, ટ્યુબવેલમાંથી ખેતરોમાં પાણી જતેલું એ ટાઈમનું અમે પપ્પાએ આગળ લીધેલું હતું. અમે વારંવાર કોર્પોરેશન પર રજૂઆત કરી કે ભાઈ કૂવો છે તો કે કશું નહીં, કૂવો તો બંધ થઈ ગયું છે. પણ કૂવો બંધ નહીં થયું, કૂવો બંધ થઈ ગયેલું પણ પાણી નહીં આવતું. પણ એનો જે ખાડો હતો એ ખાડો કમ્પલસરી હતું જ, એમાં ઉપર કોર્પોરેશને સ્લેબ નાખી દીધેલું, સડી ગયું છે. અમને વચ્ચે લોકો રોડ બનાવવા આવ્યા, એ લોકો એ ટાઈમે એ લોકો કીધું કે ભાઈ આગળ કૂવો છે તો કે વાંધો નહીં, અમે નાખી દઈએ, પથ્થર નાખી એડજસ્ટ કરી લઈએ છીએ. હવે કોન્ટ્રાક્ટરે બધું આ બેદરકારી કરી છે. હવે એનું કોઈ અકસ્માત થઈ જાય એની જવાબદાર કોણ? રફીક મોહમ્મદ શેખ.